હેલો ફ્રેન્ડ્સ, માય કિચન માય રેસિપીમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું આલુ ટિક્કી ચાટ। ચાટનું નામ લેતાં જ મોઢામાં પાણી આવી જાય છે અને આજે તો આપણે નવી રીતે ભરેલ આલુ ચાટ બનાવીશું। એકદમ નવી રીતથી જ આજે આપણે આ આલુ ચાટ બનાવીશું અને જો તમે આ રીતે ક્યારેય ન બનાવેલ હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે। રેસિપી સારી લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। આલુ ચાટ બનાવવા માટે સૌપ્રથમ આપણે 4 નંગ મીડિયમ સાઇઝના બટેટા લેશું અને તેને સારી રીતે પાણીથી ધોઈ લેશું। આ રીતે પાણીથી એકવાર ધોયા પછી હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું। પ્લેટમાં લઈ અને તેની છાલને દૂર કરી લેશું। તો સૌપ્રથમ આપણે બટેટાની છાલને દૂર કરી લેશું। પીલરની મદદથી બધા બટેટાની છાલને દૂર કરી લેશું। આ રીતે બધા બટેટાની છાલ દૂર કર્યા પછી છીલેલા બટેટાને આપણે પાણીમાં આ રીતે એક બાઉલમાં લઈ લેશું, જેથી કરીને તે કારા ન પડે। હવે આપણે એક ખમરી લેશું। તો અહીંયા ઝીણી ખમરી અને મોટી ખમરી બે ટાઈપની આવે છે। આપણે મોટી ખમરીમાં આ રીતે બટેટાને રાખી અને તેની આ રીતે કાતરી બનાવી લેશું। તો બધા બટેટામાંથી આપણે આ રીતે તેને ખમરીને સ્લાઈસ રેડી કરી લેશું અને સ્લાઈસ રેડી થાય એટલે તેને આપણે પાણીમાં એડ કરતા જઈશું। તો તમારે બાજુમાં પાણી રાખવાનું અને તેમાં બટેટાની જે કાતરી રેડી કરી છે તેને તેમાં એડ કરતી જવાની। તો આ રીતે આપણે બધા બટેટાની પહેલાં કાતરી બનાવીને રેડી કરી લેશું। તો અહીંયા આપણી બધી બટેટાની સ્લાઈસ છે એ રેડી છે, તમે જોઈ શકો છો એકદમ સરસ રેડી છે। તેને હવે આપણે બીજા વાસણમાં આ રીતે પાણી ભરેલા વાસણમાં કાઢી લેશું, જેથી કરીને તેમાં રહેલું સ્ટાર્ચ છે તે દૂર થઈ જાય। તો તમે જોઈ શકો છો। તો આ રીતે આપણે બે પ્રોસેસ કરીશું, જેથી કરીને બટેટામાં જેટલું પણ સ્ટાર્ચ હોય તે દૂર થઈ જાય। હવે બે વખત આ રીતે ધોયા પછી તમે જોઈ શકો છો કે સ્ટાર્ચનું પ્રમાણ કેટલું ઓછું થઈ ગયું છે। તો હવે તેને આપણે બોઇલ કરશું। તો ગેસની ફ્લેમ ચાલુ કરી આપણે પાણી ગરમ કરશું। થોડુંક પાણી ગરમ થાય એટલે રેડી કરેલી આ સ્લાઈસને તેમાં એડ કરી દેશું અને તેમાં આપણે થોડુંક મીઠું પણ એડ કરી દેશું। રેડી કરેલી આ કાતરીને આપણે ગરમ કરવાની છે। આપણે ફક્ત પાણી ગરમ થાય અને સહેજ પાણીનો કલર ચેન્જ થાય એટલે તેને આપણે પાણીમાંથી કાઢી લેશું અને ગેસની ફ્લેમ બંધ કરી દેશું। તો તમે જોઈ શકો છો ફક્ત 3 થી 4 મિનિટમાં તે બનીને રેડી થાય છે। હવે આપણે એક કોટનનું કપડું લેશું અને આ બોઇલ કરેલી કાતરીને તેમાં એડ કરી દેશું અને બધું પાણી આપણે આ રીતે કપડામાં લઈ અને નિતારી લેશું। તો તમે આ રીતે હાથેથી પ્રેસ કરશો એટલે બધું પાણી નીકળી જશે। જો ગરમ લાગે તો થોડુંક ઠંડુ થાય પછી તેમાંથી પાણી દૂર કરી લેવું। તો અહીંયા આપણું બધું પાણી દૂર થઈ ગયું છે, તેને આપણે એક વાસણમાં લઈ લેશું। હવે આપણે તેમાં સ્વાદ અનુસાર થોડુંક મીઠું એડ કરી દેશું અને 3 ચમચી જેટલો કોર્નફ્લોર આપણે યુઝ કરશું। અહીંયા આપણે લોટનું પ્રમાણ ખૂબ જ ઓછું રાખવાનું છે, એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। બસ ખાલી આ રીતે કવર કરવા માટે જ આપણે લોટનો ઉપયોગ કરશું। તો આ રીતે છૂટી છૂટી આપણી કાતરી રહેવી જોઈએ। હવે ટિક્કી માટેનું સ્ટફિંગ રેડી કરીશું। તો આપણે પહેલાં થોડાક વટાણા લેશું અને તેને બોઇલ કરી લેશું। તો વટાણાને એક વાસણમાં લઈ તેમાં પાણી એડ કરશું અને થોડુંક મીઠું નાખી અને હવે તેને આપણે ગેસ ઉપર રાખી દઈશું અને તેને 15 મિનિટ માટે બોઇલ કરીશું। તો 15 મિનિટ પછી આપણે જોઈ શકીએ છીએ આપણા વટાણા છે એ સરસ બફાઈ ગયા છે। તેને ચેક આ રીતે કરી શકો છો, સરસ આપણા વટાણા બફાઈ ગયા છે। તો ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને તેમાંથી 1 વાટકી જેટલા વટાણા આપણે લઈ લેશું। સાથે સાથે થોડીક કિસમિસ અને કાજુના ટુકડા પણ એડ કરશું સ્ટફિંગ માટે।
અડધી ચમચી વરિયાળી અને અડધી ચમચી તલ એડ કરશું. હવે મસાલા તેમાં એડ કરશું. તો મરીનો પાવડર અડધી ચમચી, સાથે સાથે સ્વાદ અનુસાર મીઠું એડ કરશું અને સાથે સાથે તેમાં આમચૂર પાવડર એડ કરશું અને થોડોક ગરમ મસાલો. અહીંયા સ્ટફિંગ માટે તમે બીજી કોઈ પણ વસ્તુ લઈ શકો છો. તેને આ રીતે સારી રીતે આપણે મિક્સ કરી લેશું. અહીંયા આપણું સ્ટફિંગ રેડી છે. હવે આપણે ચટણી બનાવીશું. તો તેના માટે આપણે ફુદીનાની ચટણી બનાવીશું. બધી વસ્તુને આપણે મિક્સર જારમાં લઈ લેશું. કોથમીર, ફુદીનાના પાન, થોડાક બી, મરચાં, આદુ અને જીરું. હવે તેમાં મીઠું અને ખાંડ એડ કરી દેશું અને લીંબુનો રસ. હવે બસ તેને આપણે ગ્રાઇન્ડ કરી લેશું. તો થોડુંક પાણી નાખી અને મિક્સર જાર બંધ કરી અને તેની એક સરસ પેસ્ટ બનાવીને રેડી કરીશું. તો અહીંયા આપણી ચટણી પણ સરસ બનીને રેડી છે. તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ ચટણી આપણી રેડી છે. તેને એક વાટકીમાં કાઢી લેશું. હવે આપણે આલુની ટિક્કી બનાવીશું. તો આ રીતે રેડી કરેલા મિશ્રણને થોડુંક હાથમાં લઈ લેશું અને પછી તેમાં આપણે સ્ટફિંગ ભરીશું. તો આ રીતે હાથમાં લઈ થોડોક ખાડો આ રીતે રાખવાનો અને પછી તેમાં રેડી કરેલું વટાણાનું સ્ટફિંગ આપણે ભરી દઈશું વચ્ચે અને તેના ઉપર આ રીતે ફરીથી આલુના જે સ્લાઇસ છે તેને આ રીતે પાથરી લેશું અને હવે તેને ટિક્કીનો શેપ આપી દેશું. તો આ રીતે હળવા હળવા હાથેથી તમે પ્રેસ કરશો એટલે આ રીતે ટિક્કી આપણી બનીને રેડી થઈ જશે. તો બધી ટિક્કી આપણે આ રીતે બનાવીને રેડી કરી લેશું. આ રીતે ટિક્કી બનાવી તો ખૂબ જ સહેલી છે અને ઇઝીથી બની પણ જાય છે. તો બસ આ રીતે આપણે બધી ટિક્કી પહેલાં બનાવીને રેડી કરીશું. 4 બટેટાના નંગમાંથી આપણે 7 થી 8 ટિક્કી બનાવીને રેડી કરીશું. તો આ રીતે હાથમાં મિશ્રણ લઈ અને તેમાં સ્ટફિંગ ભરી અને ઉપરથી ફરીથી મિશ્રણને આ રીતે કવર કરી લેવાનું અને હાથેથી પ્રેસ કરતા જવાનું અને ટિક્કીનો શેપ આપીને ટિક્કી રેડી કરી લેવાની. તો અહીંયા આપણી બધી ટિક્કી બનીને રેડી છે. હવે આપણે તેને ફ્રાય કરશું. તો અહીંયા આપણે સેલો ફ્રાય કરવાના છે. ગેસની ફ્લેમ ચાલુ કરી તમારી પાસે જે પણ તવો હોય તેના ઉપર તમે તેને ફ્રાય કરી શકો છો. તો થોડુંક તેલ એડ કરવાનું અને પછી તેના ઉપર આપણે આ રીતે ટિક્કીને સેટ કરી દઈશું. એક બાજુ ટિક્કી થઈ જાય એટલે તેને આ રીતે તવેથાની મદદથી પલટાવી લેશું અને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન કલરની ટિક્કી થાય ત્યાં સુધી તેને સેલો ફ્રાય કરી લેશું. તો આ રીતે આપણે બધી ટિક્કીને પહેલાં ફ્રાય કરી લેશું. તો તમે જોઈ શકો છો સરસ આપણો ટિક્કીનો કલર છે એ ચેન્જ થઈ ગયો છે. તો તેને આ રીતે તેલમાંથી દૂર કરી લેશું. તો આ રીતે આપણે બધી ટિક્કી બનાવીને રેડી કરી લીધી છે. તો ચાલો હવે ચાટ બનાવીશું. જો કેવી સરસ ટિક્કીનું સ્ટફિંગ દેખાઈ રહ્યું છે. તેને આ રીતે તોડી અને આપણે ગોઠવી દઈશું અને હવે તેના ઉપર આપણે દહીં સ્પ્રેડ કરીશું. આ રીતે દહીં સ્પ્રેડ કર્યા પછી તેના ઉપર આપણે ખજૂર આંબલીની ચટણી એડ કરીશું. સાથે સાથે આપણે રેડી કરેલી ફુદીનાની ચટણી પણ એડ કરીશું. હવે તેના ઉપર આમચૂર પાવડર અથવા તો ચાટ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું અને લાલ મરચું સ્પ્રેડ કરીશું અને થોડીક કોથમીર સ્પ્રેડ કરીશું. અહીંયા તમે ઉપરથી સેવ પણ સ્પ્રેડ કરી શકો છો અને દાડમના બી પણ. તો રેડી છે આપણો આલુ ટિક્કી ચાટ સર્વ કરવા માટે. આજની આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.